હું ચૂંટણી અધિકારી રાણપુર તાલુકા પંચાયત અને મામલતદાર રાણપુર. આજે આપણે તારીખ 26/4/2024ના રોજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2024નું જે આયોજન છે મતદાનનું, તેમાં રાણપુર તાલુકા પંચાયતની 18 સીટનું મતદાન થવાનું, 18 તાલુકા પંચાયતની સીટનું મતદાન થવાનું છે અને બોટાદ જિલ્લા પંચાયતની રાણપુર તાલુકામાં સમાવેશ 4 સીટનું મતદાન આવતીકાલે થવાનું છે. એના માટે અમે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ફિમેલ પોલિંગ ઓફિસર અને પટ્ટાવાળાના ઓર્ડર કરેલા છે. એ અહીંયા રાણપુર ખાતે મોડર્ન સ્કૂલ ખાતે અમે રિસીવિંગ ડિસ્પેચિંગનો રાખેલ છે. આજે સવારથી 7 વાગ્યાથી તમામ સ્ટાફ, કર્મચારી સ્ટાફ અને આવી ગયેલ અને પોલિંગ સ્ટાફ તમામ હાજર છે. પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, ટોટલ 539 કર્મચારીઓ જે મતદાન મથકો પર જશે. આ ઉપરાંત 9 રૂટ નક્કી કરેલા છે. 9 રૂટના 9 ઝોનલ અધિકારીશ્રીઓ અને મતદાન ઝોનલ અધિકારીઓ નક્કી કરેલા છે. એ ઝોનલની કામગીરી કરશે. આ ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ પણ રાખવામાં આવેલ છે, જે કોઈ પણ મતદાન મથકે કોઈ પ્રશ્ન હશે તો તાત્કાલિક જઈ અને સોલ્વ કરશે. આ ઉપરાંત દરેક ઉનાળાનું વાતાવરણ હોય અને રાજ્ય સરકારની ચૂંટણી આયોગની સૂચના મુજબ દરેક બૂથ ઉપર પાણીની વ્યવસ્થા કરેલ છે, છાંયડાની વ્યવસ્થા કરેલ છે, તેમજ દરેક માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણીના જગ પણ મુકાવેલા છે. આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ, અનિચ્છનીય બનાવ બને નહીં, કોઈ કર્મચારીને કે ગરમીના કારણે મુશ્કેલી ના પડે એના માટે મેડિકલ ટીમ પણ તૈનાત રાખેલ છે અને દરેક બૂથ ઉપર પણ મેડિકલ કિટ પણ આપવામાં આવેલ છે અને એમની તમામ સૂચનાઓ પણ અત્રેથી આપવામાં આવેલ છે.